હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી દિવાળી સ્પેશિયલ રેસીપી છે મીઠા શક્કરપારા. એ પણ એકદમ ખસ્તા બનવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધી વાટકીના માપ પ્રમાણે ખાંડ અને એટલું જ પાણી, જેટલી ખાંડ લીધી છે એટલું જ પાણી લઈ આપણે એની પહેલાં ચાસણી બનાવવાની છે. પણ કેવી ચાસણી? ખાલી ખાંડ ઓગળે એટલું જ પાણી, એક તારની કેવી કોઈ ચાસણી બનાવવાની નથી. હવે અહીંયા આપણે પાણી છે એ ગરમ થઈ ગયું છે, એટલે કે ઉકળવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ ખાંડનું પાણી છે એને આપણે ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દઈશું. હવે આપણી ચાસણી ઠંડી થાય ત્યાં સુધી આપણે શક્કરપારાનો લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 2 વાડકી મેંદો લઈ લીધો છે અને એની અંદર આપણે ચપટી મીઠું લેવાનું છે. હવે અહીંયા અડધીથી પણ થોડી ઓછી વાડકી જેટલું મેં અહીંયા ઘી લીધું છે. માપમાં આશરે 3 થી 4 ચમચી હશે. એ ઘીને આપણે પહેલાં તો ગરમ કરી લેવાનું છે. હવે ઘી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને જે આપણે મેંદો છે એની અંદર આપણે એડ કરી દેવાનું છે. અને હવે આ બધું આપણે ચમચીથી પહેલાં તો મિક્સ કરવાનું છે, કારણ કે આપણું ઘી છે એ ગરમ છે, હાથ ન દાજે એનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે ચમચીથી પહેલાં તો મિક્સ કરી લઈશું અને હવે આપણે એને હાથેથી મસળી લેવાનું છે. અને હા, લોટ મસળાય છે ત્યાં સુધી મારી એક જરૂરી સૂચના. તો જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય અને ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ ઉપર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે આપણે લોટ છે મસળાઈ ગયો છે અને આ રીતનો આપણો લોટ થવો જોઈએ, જો એકદમ મુઠિયા વળાય એવી રીતે. હવે આપણે થોડી કરી એમાં ચાસણી એડ કરી લઈશું, કારણ કે થોડી એટલે કે આ લોટ છે એ આપણે ઢીલો બાંધવાનો નથી. જો ઢીલો બાંધીશું તો ખસ્તા આપણા શક્કરપારા છે એ તૈયાર નહીં થાય અને એકદમ પોચા રહેશે. અને જો ખસ્તા કરવા હોય તો થોડી કરી અને ચાસણી એડ કરતું જવાનું છે અને આપણે લોટ બાંધી લેવાનો છે. પણ લોટ કેવો બાંધવાનો છે? તો એકદમ કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો રાખવો નહીં. એકદમ આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. અને આ રીતે જો કઠણ લોટ બાંધી અને એને તૈયાર કરી લેવાનો છે. તો એમાંથી આપણે અહીંયા મેં 3 લુવા, હવે આ રીતે જો તમે ખોલીને જોશો તો એક કેમ પડ અલગ પડતું હોય એ રીતે આ રીતે થવો જોઈએ. બસ આપણે આ રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે અને એમાંથી હું અહીંયા 2 લુવા રેડી કરી લઈશ. તો આપણે 2 લુવા છે એને કોઈ પણ આ રીતે પાટલા ઉપર રાખી અને એને આપણે વણી લેવાના છે. પહેલાં તો આપણે સરસ એનો ગોળ શેપ આપી દઈશું અને પછી એને આપણે વણી લઈશું. હા, સાઈડમાં થોડી તડ પડે તો પણ ચાલશે, કારણ કે આજુબાજુની આપણી સાઈડ છે એ કટ કરી લેવાના છે. અને તમે કટ નહીં કરો તો પણ ચાલશે. આપણે ગુજરાતી ઘરોમાં કઈ રીતે આપણે ગોળ બનાવીએ છીએ અને પછી સાઈડમાંથી શક્કરપારા કટ કરીએ છીએ, તો એ રીતે આપણે એને આ રીતે ગોળ વણી લેવાનો છે. અને સાઈડમાંથી નહીં કટ કરો તો પણ ચાલશે, પરંતુ અહીંયા હું સૌથી પહેલાં જે રોટલો વણું છું એની અંદર હું સાઈડને આ રીતે કટ કરી લઉં છું. આપણે જે ચોરસ બનાવીએ છીએ, શેપ આપીએ છીએ, એ રીતે હું અહીંયા ચોરસ શેપ આપી દઉં છું લોટને. અને લોટની થિકનેસ છે એ કેવી રાખવી એ ખાસ જરૂરી છે. તો આપણે એને આ રીતે પહેલાં તો ચારે બાજુથી કટ કરી લઈએ અને હવે આપણે જે શક્કરપારાના શેપમાં એને કટ કરી લઈએ. આ રીતે તમે શક્કરપારાના શેપમાં પણ કટ કરી શકો છો અને એકદમ જે બજારમાં કેવા ચોરસ મળે છે તમે એ રીતે પણ કરી શકો છો. પરંતુ આપણે ગુજરાતી હોય અને શક્કરપારાનો શેપ જે કાજુ કતરીની રીતે ન આપીએ તો પણ આપણને પણ મજા ન આવે. તો એટલે હું અહીંયા જે આપણે કાજુ કતરીના શેપથી એને કટ કરી લઈશ. જે આપણે નોર્મલી શક્કરપારાનો શેપ છે એ આપી દેવાનો છે. તો અહીંયા આપણે શક્કરપારાનો શેપ છે એ આપી અને એને કટ કરી લઈશું. બધા શક્કરપારા છે એને. હવે આ શક્કરપારા છે બધા કટ થઈ ગયા છે. તો એ જો કેટલી આસાનીથી ઉઠલી જાય છે. તો હવે એને આપણે થિકનેસ જોઈ લઈએ. તો બસ જો આ રીતના એની થિકનેસ હોવી જોઈએ. અને હવે એને આપણે તેલમાં તળી લઈએ. તો તેલ એવું રાખવું કે એકદમ લો ફ્લેમ ઉપર, બહુ ગરમ ન થવું જોઈએ. આ રીતે પહેલાં તો બધા શક્કરપારા નાખી દઈશું અને પછી તેલમાં નાખી દઈશું અને પછી એને થોડી વાર માટે અડવાનું નથી. અને એક કે 2 મિનિટ થાય ત્યારબાદ આપણે એને ચમચાથી આ રીતે હલાવી લઈશું અને એને એકદમ ધીમા તાપે જ તળવાના છે, એનું ખાસ ધ્યાન રાખવું. અને જો થાય કે હવે વચ્ચેથી પડવાળા સરસ રીતે આ રીતે તળાઈ ગયા છે અને વચ્ચેથી કચાશ નહીં રહે,
ત્યારે આપણે એને મીડિયમ ફ્લેમ કરી દઈશું, એકદમ હાઈ ફ્લેમ નહીં કરીએ. હવે આ રીતનો કલર થઈ ગયો છે તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને તળી લઈએ. હવે જો તમે શક્કરપારા તમારે આ રીતના રાખવા છે તો આ રીતે રાખી શકો, થોડા વધારે એને ક્રિસ્પી કરવા છે તો એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા હું આ રીતે આપણે કલર પકડાય ત્યારે આપણે એને કાઢી લેવાના છે. તો આપણા બધા શક્કરપારા છે એકદમ રેડી થઈ ગયા છે. અને હવે તમને હું જો એક શક્કરપારા લઈને બતાવું છું કે વચ્ચેથી કેવી જેમાં પરત પડે ને એ રીતે આપણે શક્કરપારા તૈયાર થયા છે. વચ્ચેથી એને ભાંગી લઈશું તો પણ અંદરથી એકદમ આપણે સોફ્ટ છે. જો છે એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. અને આ જો કેવી સરસ વચ્ચે વચ્ચે લેયર જેવું પડે છે. આ એકદમ સુપર્બ શક્કરપારા છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમે પણ હવે આ રીતના શક્કરપારા બનાવી અને એન્જોય કરો.